મોરબીમાં પોલીસ પર દાદાગીરીના આક્ષેપ કરવામાં આવ્યા છે। સરદાર બાગ સામેની શેરીમાં વાહનોમાં છેડછાડ કરવામાં આવી। પોલીસે ધંધા રોજગાર બંધ કરાવીને વાહનોમાં છેડછાડ કરી છે, ત્યારે પોલીસ દ્વારા વાહનોમાં છેડછાડ કરાતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શેરીમાં પાર્ક કરેલા વાહનોમાં પોલીસ દ્વારા જ છેડછાડ કરવામાં આવી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સીસીટીવી દ્રશ્યો આ સામે આવ્યા છે, જેમાં પોલીસના કર્મચારી દ્વારા જ વાહનોમાં છેડછાડ કરાતી હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે આપણી સાથે। જગદીશ, શું છે વિગત? શા માટે પોલીસ કર્મચારીઓ જ વાહન સાથે છેડછાડ કરી રહ્યા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી સિટી એ ડિવિઝન વિસ્તારનો આ વિડીયો છે, જેમાં સરદારબાગની આજુબાજુમાં જે વાહનો પાર્ક કરેલા છે તેમાંથી ટાયરમાંથી હવા કાઢતા હોય કે અન્ય કોઈ છેડછાડ કરતા હોય તેવા સીસીટીવી હાલ તો સામે આવે છે। જે પ્રકારે મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ જે બજારો ધમધમતી હોય ખાણીપીણીની બજારો બંધ કરાવવા માટે રીતસરની પોલીસ જવાનો જે પ્રકારે દાદાગીરી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અને હાલ તો આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પરંતુ વાહનોને નુકસાન પહોંચાડી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર જગદીશ સમગ્ર માહિતી બદલ।